કેમ છો દોસ્તો? ચાલો તો આપણે 11મું ધોરણ ચેપ્ટર નંબર 5 સ્ટેટ ઓફ મેટર દ્રવ્યની અવસ્થાની અંદર હતા આપણે. તો ચાલો આગળ જઈએ. લાસ્ટ ટાઈમ આપણે બોઇલનો નિયમ જોયો. જોજો આ બરાબર ત્રણેય નિયમ બહુ જ અગત્યના છે, મજા આવે એવું કામ છે, આમ સહેલા છે બરાબર, અને આની અંદરથી પ્રશ્નો વધારે પૂછાય છે. પહેલાં ત્રણ નિયમ ચાલી જાય ને એના જે બધા જે સંયુક્ત વાયુ સમીકરણને આ બધા નિયમો ચાલી જાય પછી આપણે આના બધા દાખલાઓ લેવાના છે બરાબર છે. એટલે પહેલાં બધા નિયમો ચલાવી લઈએ. ચાલો તો હવે આપણે લાસ્ટ ટાઈમ બોઇલનો નિયમ જોયો, તો હવે આપણે ચાર્લ્સનો નિયમ જોવાનો છે. પણ બોઇલના નિયમને એક વખત રિવિઝન કરી લઈએ. બોઇલે શું કીધું હતું એક ખબર હોવી જોઈએ બોઇલ, કારણ કે આવું જરા ખાસ કરતું રહેવાનું, કેમ કે રિવિઝન જેટલું વધારે એટલું તમારું કામ સ્ટ્રોંગ થાય બરાબર. તો બોઇલે એવું કીધું છે પી ચલે છે 1/v અને અચળ તાપમાન ટી. પી ચલે છે 1/v અને અચળ તાપમાન જે છે ટી છે બરાબર છે. આવી વાત થઈ હતી. હવે ચાર્લ્સના નિયમની અંદર અચળ દબાણ આવશે. જો આપણી પાસે 3 પેરામીટર છે પી, ટી અને વી. અત્યારે પહેલાં તાપમાન અચળ લીધું હતું તો આ બે વચ્ચેનો સંબંધ હતો પી અને વી. હવે દબાણ અચળ લઈશું તો આ બે વચ્ચેનો સંબંધ આવશે, એટલે અચળ દબાણ છે બરાબર છે. તો એના માટે એને નિયમ કયો આપ્યો ને કઈ રીતે છે, પણ એને પહેલાં નિયમ આપ્યો ને આપણે પહેલાં તારવવાનો છે નિયમ, પછી આપણે વાત કરશું. તો ચાર્લ્સે એવી વાત કીધી કે કોઈ પણ પદાર્થનું તાપમાન બરાબર છે 1 સેલ્સિયસ જેટલું વધારીએ તો તેના કદમાં મૂળ કદના 273 ભાગ જેટલો વધારો થાય છે. કોઈ પણ પદાર્થનું, એટલે કે કોઈ પણ વાયુ પદાર્થ, ખાસ જે છે વાયુનું તાપમાન એટલે વાયુ અથવા મોટાભાગે, કારણ કે આમાં પ્રવાહી ને ઘન પદાર્થ જે છે એની વાત કરી જ નથી બરાબર છે. જો પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવામાં આવે, વાયુ પદાર્થની વાત છે આપણે, એ ધ્યાન રાખજો, વધારવામાં આવે તો તેના કદમાં થતો વધારો બરાબર છે. તેના મૂળ કદના થતો વધારો, તેના મૂળ કદ V0 ના 273 ભાગનો હોય છે. એટલે હવે આ કેવા શું માંગે છે, પહેલાં તો વાક્ય જે છે સમજી લઈએ મસ્ત રીતે. હવે હું તમને એક વાત કહી દઉં કે કોઈ એક પાત્ર છે, એની અંદર આપણે પદાર્થ ધારી લો કે આ પાત્ર છે બરાબર છે, એની અંદર વાયુ ભરેલો છે. જોજો શાંતિપૂર્વક, બહુ મજા આવે એવું કામકાજ છે બરાબર છે. આમ છે. હવે એનું આ પાત્ર છે, એની અંદર વાયુ ભરેલો છે બરાબર છે. આ વાયુ ભરેલો છે. હવે વાયુનું કદ શરૂઆતમાં, આ જે કદ જે છે શરૂઆતનું કદ, ધારો કે આ V0 છે, સ્ટાર્ટિંગનું કદ છે એ V0 છે. હવે આપણે ઉપર દબાણ જે છે ને એ અચળ રાખ્યું છે. દબાણ એટલે કે આ પિસ્ટન, અહીંયા પિસ્ટન રાખ્યો છે. પિસ્ટન વધુ ઘટું થઈ શકે છે ઉપર નીચે. અહીંયાથી વાયુ જે છે એનું કદ વધી ગયું તો પિસ્ટન ઉપર આવી જાય, પણ અહીંયા ઉપર દબાણ જે આપ્યું છે આપણે, દબાણ જે કંઈ પણ આપેલું છે દબાણ બરાબર છે, એ દબાણ જે છે એ અચળ છે બરાબર છે. દબાણ અચળ જ રાખ્યું છે આપણે, એટલા માટે અહીંયા દબાણ અચળ રાખ્યું છે. હવે કદ છે એનું કદ આ V0 છે, શરૂઆતનું કદ બરાબર છે, અને તાપમાન T છે બરાબર છે. તાપમાન T0 જ કહી દઉં, ચાલો તાપમાન T0 છે ઓકે. હવે એક કામ કરીએ આપણે, તાપમાન વધારીએ, થોડી કન્ડિશન નંબર 2 લઈ લઈએ કે તાપમાન વધારીએ તો દબાણ અચળ જ રાખવાનું છે, તો આનું કદ વધશે. તમને ખબર છે વાયુ છે એનું તાપમાન વધારું ને તો કદ વધે, એ સિમ્પલ વસ્તુ છે બરાબર છે. જો કે પ્રવાહીમાં પણ એવું જ થાય છે, ઘનમાં પણ ઘનમાં બહુ ઓછો ફેરફાર થાય છે અને વાયુમાં વધારે ફેરફાર થાય છે, એટલે સ્પેશિયલી વાયુનું લીધું છે બરાબર છે. બાકી ઘનમાંય તાપમાન વધે ને તો લોખંડનું કદ થોડુંક વધે, તમને ખબર જ. અને સ્પેશિયલી અત્યારે આપણે વાત કરીએ છીએ વાયુની, પણ એ આ બધા રૂલ્સ જે લાગુ પડશે, એ જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે એ વાયુના છે. તો અહીંયા તાપમાન વધારવામાં આવે છે તો એનું કદ વધે છે, પણ કેટલું વધશે તો કદમાં વધારો થશે. ધારો કે તાપમાન વધાર્યું તો કદ વધ્યું, તો આટલું કદ વધી ગયું, ચાલો આટલું કદ વધ્યું, આ જે છે કદ વધ્યું, એ કદમાં થતો વધારો આટલો છે, એ વધારો છે. અને આ કુલ કદ છે, તો વધારો કેટલો હશે? શરૂઆતનું કદ કેટલું હતું? V0. હવે કદમાં થતો વધારો V0 ઇન્ટુ ટી ના છેદમાં 273 હશે. આટલો વધારો હશે, આટલો.
V0 ઇન્ટુ ટીના છેદમાં 273. હવે જો આ વધારો કદમાં થતો વધારો બરાબર છે, કેટલો હશે? આ કદમાં થતો વધારો જે છે એ કેટલો હશે? તો એ વધારાની જો આપણે વાત કરીએ તો ધારો કે તમે 1 અંશ સેલ્સિયસ તાપમાન વધાર્યું છે, 1 અંશ સેલ્સિયસ, તો અહીંયા ટીની જગ્યાએ 1 મૂકવાનું, તો તમારે આવશે V0 ઇન્ટુ 1/273. તો આટલો વધારો થશે. આ વધારો ખાલી આ ઓરિજિનલ હતું તે જ, પણ આટલો વધારો. હવે જો તમે તાપમાન 5 અંશ સેલ્સિયસ વધાર્યું, બરાબર છે, તો V0 ઇન્ટુ અહીંયા 5, ટીની જગ્યાએ કેટલા મૂકવાના? 5/273. તો આટલો વધારો થાય. આ ખાલી આ ભાગ જે છે એ આટલું બતાવે છે, ખાલી આટલો ભાગ છે તે જ વધારો. બરાબર. તમે 50 અંશ સેલ્સિયસ તાપમાન વધાર્યું તો V0 ઇન્ટુ 50/273. બરાબર છે, આટલો વધારો થાય કદમાં. એટલે આ રીતે તમારે આ મૂળ કદ છે એને આટલા વડે ગુણવાનું. T/273. ટીની જગ્યાએ શું મૂકવાનું? જે તાપમાનમાં વધારો કર્યો હોય તે. બરાબર. હવે ધારો કે આપણે શરૂઆતનું તાપમાન T હતું ને પછીનું તાપમાન કેટલું છે? T છે, એટલે કે T જેટલો વધારો કર્યો છે તાપમાનમાં, T જેટલો વધારો કર્યો, તો કદમાં વધારો કેટલો થયો? V0 T/273. એટલે આ કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ. જો કે સાદું ગણિત છે, બરાબર છે. ચાલો, તો આ કદમાં થતો વધારો આટલો હોય છે. એટલે કોઈ પણ પદાર્થ જે છે, આ પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવામાં આવે, 1 અંશ સેલ્સિયસ, બરાબર, તો તેના કદમાં થતો વધારો તેના મૂળ કદના 273માં ભાગનો હોય છે. 1 અંશ સેલ્સિયસ એટલે 1 મૂકી દઈએ એટલે મૂળ કદના 273માં ભાગનો થઈ જાય. બરાબર છે. આ રીતે આવે છે. હવે આપણે ધારી લઈએ, ધારો કે શરૂઆતનું કદ V0 છે. કેટલું છે? V0 છે. બરાબર છે. પછી તાપમાન, અને તાપમાન જે છે શરૂઆતનું તાપમાન, ઓકે, T0 છે. શરૂઆતનું તાપમાન આપણે ધારી લઈએ છીએ T0 છે. બરાબર છે. અને T0 બરાબર આપણે ધારી લઈએ કે આપણે 273 કેલ્વિન જ રાખ્યું છે. બરાબર છે, 273 કેલ્વિન રાખ્યું છે, અથવા તો જે રાખ્યું તે. હવે તાપમાનમાં વધારો કરવામાં આવે. કેટલો વધારો કરવામાં આવે? T અંશ સેલ્સિયસ જેટલો. T અંશ સેલ્સિયસ જેટલો વધારો કરતા T અંશ સેલ્સિયસ જેટલો વધારો કરતા તો કદ V0 નહીં રહે, આ નવું કદ મળશે. આ નવું કદને શું કહેવાય? VT. આ આખું ટોટલ કદ થયું ને, ટોટલ એટલે વધારો કરતા કદ જે છે એ VT થાય છે. તો આ VT બરાબર કેટલું હશે? તો VT બરાબર, જોજો બરાબર, VT બરાબર કેટલું હશે? આ VT V0 પ્લસ આ એટલું હશે કે નહીં? આ બે, તો એ કેટલું હશે? V0 ઇન્ટુ T/273. બરાબર છે. તો હવે અહીંયા કેટલું આવશે? VT બરાબર, અહીંયા આવશે V0, અહીંયા આવશે 1 પ્લસ T/273. 1 પ્લસ T/273. બરાબર છે. એટલે આ રીતે આવશે. હવે અહીંયા શું આવશે? V0, અહીંયા 273, અહીંયા 273 પ્લસ T. બરાબર છે, 273 પ્લસ T. આટલી વસ્તુ તમે જોઈ શકો છો. હવે આની જગ્યાએ હું આવું મૂકી શકું, જોઈ શકો તમે કે અહીંયા 273 પ્લસ T છે ને, 273 પ્લસ T. બરાબર છે. એની જગ્યાએ TT, અને 273 જે છે એની જગ્યાએ T0. એટલે ધારો કે આપણે 273 કેલ્વિન, શરૂઆતનું તાપમાન 273 હતું, ધારો કે આટલું લઈ લે એટલે શરૂઆતનું તાપમાન T0. બરાબર. અને 273 પ્લસ T એટલે T અંશ સેલ્સિયસનો વધારો કર્યો આપણે. T અંશ સેલ્સિયસનો શું કર્યો? વધારો કર્યો. બરાબર છે. ત્યારે તાપમાન TT થઈ ગયું, એટલે અંતિમ તાપમાન TT. તો આની જગ્યાએ આપણે TT મૂકીએ. બરાબર છે. અહીંયા મૂકી દઉં. અહીંયા શું મૂકું? T અને T. અને આની જગ્યાએ શું મૂકી દઉં? T0. હવે આ V0 છે એ હું છેદમાં લઈ લઈશ. બરાબર છે. એટલે આવું આવશે. એક સ્ટેપ વધારે લખી નાખું એટલે તમને ખબર પડી જાય. અહીંયા VT ઇઝ ઇક્વલ ટુ V0, આ V0, VT ઇઝ ઇક્વલ ટુ V0, 273 પ્લસ T છે એની જગ્યાએ TT મૂકી દીધું, અને 273ની જગ્યાએ T0. બરાબર છે. તો V0 અહીંયા આવી જાય, અથવા તો T0 ઉપર લઈ લો તો અહીંયા આવી જાય. જેમ કરવું હોય તેમ કરી શકો. તો આ V0 ને છે હું અહીંયા લઈ લઉં છું, તો તમને મળશે તો VT/V0 ઇઝ ઇક્વલ ટુ TT/T0. આવું થયું. બરાબર છે. હવે બીજી હજી એક આગળ જઈ શકો કે આ T0 જે છે એને હું અહીંયા લઈ લઉં. બરાબર છે. તો VT અહીંયા આવી જશે. તો નવું સૂત્ર એવું પણ થાય T0/V0
ઇઝ ઇક્વલ ટુ ટીના છેદમાં વીટી. આવું થયું. તો 0 છે ને 0 એટલે એ પ્રારંભિક છે, આ પ્રારંભિક છે, પ્રારંભિક, અને આ અંતિમ છે, અંતિમ. બરાબર છે. તો પ્રારંભિક અને અંતિમ જે તાપમાન અને કદનો ગુણોત્તર અચળ રહે છે. તો આમ કહી શકાય કે T0 ની જગ્યાએ હું T1 મૂકી દઉં, T1 છેદમાં V1 ઇઝ ઇક્વલ ટુ T2, આની જગ્યાએ T2 મૂકી દઉં, અંતિમ પરિસ્થિતિ છે, T2 છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ અચળ રહે છે. અચળ રહે છે, બે અચળ છે. એટલે અચળ છે એટલે એના બરાબર આપણે K મૂકી શકાય. શું મૂકી શકાય? K. આ અચળ જ થયું ને, આના બરાબર આ થયું. તો હું આવી રીતે મૂકી શકું, T ઇઝ ઇક્વલ ટુ K અને V મૂકી શકું. બરાબર છે આવું. તો હવે તમે એવું કહી શકો છો કે આ સૂત્ર જે છે આવી ગયું, એટલે કે વાયુનું તાપમાન જે છે અથવા કદ છે એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આપણને સૂત્ર મળી ગયું. પણ આમાં અચળ કઈ વસ્તુ રાખી આપણે? અચળ દબાણ રાખ્યું, દબાણ P. આના ઉપરથી આપણને રૂલ્સ મળી ગયો, નિયમ મળી ગયો. કયો નિયમ મળી ગયો? કે અચળ દબાણે વાયુનો જથ્થો નિશ્ચિત છે. આ જથ્થો નિશ્ચિત છે, અચળ છે. બરાબર છે. તો વાયુનો જથ્થો અચળ છે. અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તે વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધે તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટે. બરાબર છે. સૂત્ર સાબિત થયું. એટલે આના ઉપરથી નિયમ લખવાનો, ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ. ચાલો, ચાર્લ્સનો નિયમ એવો છે, જોજો બરાબર, કે અચળ તાપમાને, અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ V તે વાયુના અચળ દબાણે નિશ્ચિત જથ્થાના, જો બે વસ્તુ અચળ, આ દબાણ અચળ હતું અને જથ્થો તો બધા સૂત્રની અંદર અચળ જ આવશે. બરાબર છે. એટલે આપણે બોયલના નિયમમાં અચળ લીધો તો જથ્થો આમાં અચળ. ત્યારે બોયલના નિયમમાં અચળ કઈ વસ્તુ હતી? તાપમાન. આમાં અચળ કઈ વસ્તુ છે? દબાણ. એટલે આવું બધું યાદ રાખતું છે. અચળ દબાણે વાયુનું કદ તે વાયુના નિરપેક્ષ તાપમાન Tના સમપ્રમાણમાં હોય છે. તેના નિરપેક્ષ તાપમાન Tના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે આ સૂત્ર લખ્યું તે જ ખાસ ધ્યાન રાખજો. V ચલે છે T અને V ઇઝ ઇક્વલ ટુ KT આવું પણ લખી શકાય છે. આ કે આપણે આ બાજુ લખ્યો છે, આને ઉલટા લખી નાખો, V0 છેદમાં T0, એટલે એનું કંઈ બરાબર છે એ જ રીતે આવશે. એટલે એનું કંઈ મતલબ નથી, ગમે તે બાજુ લખી શકો છો, ટેન્શન નહીં લેવાનું. બરાબર. હા, V ચલે છે T આવ્યું એટલે ખાસ ધ્યાન રાખજો, પહેલાં બોયલના નિયમના સૂત્રમાં આવું હતું, P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 હતું. આમાં એવું નથી. V1 T1 ઇઝ ઇક્વલ ટુ V2 T2 આમ નથી. આ ખાસ ધ્યાન રાખજો. એટલા માટે હું કમ્પેરિઝન ખાસ કરાવું છું તમને. અહીંયા શું છે? આ T છેદમાં આવી જાય, અહીંયા આ T છેદમાં આવી જાય, એટલે V1 છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2 છેદમાં T2. અથવા આ T2 ઉપર જતો રહે, T1 ઉપર જતો રહે, V2 અહીંયા આવે, અથવા V1 છેદમાં V2 અને T1 છેદમાં T2. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ સૂત્ર છે, ચાર્લ્સના નિયમનું સૂત્ર. V1 છેદમાં V2 અને T1 છેદમાં T2, અથવા V1 છેદમાં T1 અને V2 છેદમાં T2. આ સૂત્ર આવે છે. બોયલના નિયમમાં આવું હતું, P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. એમાં આવું થતું હતું, P1 છેદમાં P2. અહીંયા V1 છેદમાં V2 નહોતું આવતું, V2 છેદમાં V1 આવતું હતું. અહીંયા 1 2 2 1 આવે છે, અહીંયા 1 2 1 2. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. એટલે આવું કન્ફ્યુઝન ન થાય એટલા માટે પહેલાંથી જ આવી કમ્પેરિઝન કરતી જવાની, એટલે વાંધો ન આવે. એટલે આ ચાર્લ્સના નિયમનું સૂત્ર થઈ ગયું, એટલે યાદ રાખજો. એમાં V ચલે છે T છે, સમપ્રમાણમાં છે, અને પહેલામાં શું હતું? P ચલે છે 1/V હતો, વ્યસ્ત પ્રમાણમાં હતું. એટલે આ જોઈ લેજો. તો આપણે આ જે છે ચાર્લ્સનો નિયમ તારવવાનો હતો આમાં. બરાબર છે. પહેલાં બોયલનો નિયમ તારવવાનો એટલું બધું હતું નહીં. બરાબર. એટલે આ ચાર્લ્સનો નિયમ તારવવાનો ને પછી લખવાનો છે. અને આ વાત ખાસ કરવાની છે, કોઈ પણ પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવામાં આવે તો એના કદમાં મૂળ કદના 273 ભાગ જેટલો વધારો થાય. હવે જો તાપમાન ઘટાડ્યું
તો એ પદાર્થનું કદ એટલું જ ઘટે છે. કેટલું? આ કે મૂળ કદનું જે છે એના 273માં ભાગ જેટલો ઘટાડો થાય. જો આનું તાપમાન 1 અંશ સેલ્સિયસ ઘટાડ્યું હોય તો આટલું ઘટાડો થાય, ને વધારીએ તો વધારો થાય. બરાબર? ખરેખર રૂલ્સ આવો આવે છે. એટલે આ રીતે લખવાનું છે. બરાબર છે? તમે દર્પણમાંથી જોઈને લખી શકો છો. દર્પણમાં બેસ્ટ આપ્યું છે, એમાંથી તમે લખી શકો. થિયરી બધી એમાંથી લખવાની છે. હા, અને આની અંદર તમને કંઈ એક્સ્ટ્રા લાગે તો નોટ ડાઉન કરી લેવાનું છે ને પછી લખી નાખવાનું. હજી થિયરી અધૂરી છે. આલેખ આપણે ડ્રો કરીએ છીએ. ઓકે, ચાલો તો હવે આગળ જઈએ આપણે કે આલેખ કઈ રીતે દોરવાનો છે. જો આની અંદર તમને ખબર છે આવું છે, વી ચલે છે, શું આવે? ટી. વી ચલે છે ટી, અને અચળ દબાણ છે, અચળ દબાણ પી છે. બરાબર છે? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એને આલેખ આવો ડ્રો કર્યો. જોજો, બરાબર, બહુ અગત્યની વસ્તુ છે. જરાક આ બાજુથી ડ્રો કરું એટલે તમને ખ્યાલ આવે. ઓકે, આ વાયુના કદ વી જે છે આમ વધે છે, કદ વી, અને અહીંયા તાપમાન આવશે, તાપમાન ટી છે. હવે તાપમાન કેટલું લેવાનું છે એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે છે ને 0 નથી લેવાનું, -300 લેવાનું અંશ સેલ્સિયસ. અહીંયા -200 અંશ સેલ્સિયસ લેવાનું છે. અહીંયા -100 અંશ સેલ્સિયસ લેવાનું છે. બરાબર છે? -300, -200, -100. અહીંયા 0, અહીંયા +100 અંશ સેલ્સિયસ આવશે. બરાબર છે? આ રીતે આવે છે તાપમાન. હવે વાયુનું દબાણ અચળ રાખી અને કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવાનો. કદ વિરુદ્ધ તાપમાન, આમાં વી અને ટી છે એટલે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ આવશે. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. હવે આ આલેખ ડ્રો કરવામાં આવે છે તો આ ટાઈપનો આલેખ મળે છે. ચાલો, આ રીતના આલેખ મળે છે. આ તમે જોઈ શકો છો. ચાલો, તો આ આલેખ 4 મળ્યા, પણ ખરેખર અહીંયાથી કેમ ટપકા દર્શાવ્યા છે? તો હવે પ્રશ્ન એવો છે, કોઈ પણ પદાર્થનું તાપમાન ઘટાડીએ છીએ તો એનું કદ ઘટે છે. જો તાપમાન ઘટાડ્યું, આ 100 અંશ સેલ્સિયસ પ્લસ છે, 0 થયું, -100, -200, -300, આ બધું આપ્યું છે. તો તાપમાન ઘટાડીએ છીએ તો કદ ઘટે છે. આમ જુઓ, તમે આમ જોઈ શકો છો. હવે અહીંયા દબાણ જે છે એ પહેલાં દબાણ P1 લીધું, પ્રયોગ કર્યો, આખો પ્રયોગ આ કાંઈ હતું જ નહીં. બરાબર છે? તો પ્રયોગ દરમિયાન દબાણ અચળ રાખ્યું, દબાણ P1 લઈ લીધું. પછી આ પ્રયોગ કરતાં તાપમાન ઘટાડ્યું. બરાબર છે? તો કદ ઘટ્યું. તાપમાન ઘટાડ્યું તો કદ ઘટ્યું. એટલે પહેલાં તાપમાન આટલું હતું, આટલું તાપમાન હતું, કદ આટલું હતું. પછી તાપમાન આટલું કર્યું તો કદ આટલું થયું, ઘટ્યું. પછી તાપમાન આટલું કર્યું તો કદ આટલું થયું. તો જેમ તાપમાન ઘટાડતા ગયા એમ કદ ઘટતું ગયું. બરાબર છે? તો આવા પોઈન્ટ મૂકતા ગયા, દબાણ અચળ રાખ્યું તો આલેખ સીધી રેખામાં મળ્યો છે. ઓકે, પછી દબાણ બદલાયું પાછું, તો ફરી પાછો પ્રયોગ કર્યો, P2 દબાણ, પછી P3 દબાણ, P4 દબાણ, આમ દબાણ વધારતા ગયા. પછી દબાણ વધાર્યું, પણ હા, જ્યાં દબાણ વધાર્યા પછી પ્રયોગ ચાલુ કરો ને પૂરો કરો ત્યાં સુધી અચળ રાખવાનું. એટલે કે પહેલું રીડિંગ અહીંયા લીધું તો આટલા તાપમાને આટલું દબાણ આવ્યું, કદ આવ્યું આટલું. બરાબર? આટલા તાપમાને આટલું આવ્યું, આટલા તાપમાને આટલું કદ આવ્યું, આટલા તાપમાને આટલું કદ આવ્યું. આ બધા પ્રયોગ કરીને મૂલ્ય લખાય. આટલા તાપમાને આટલું કદ આવ્યું, આટલા તાપમાને આટલું કદ આવ્યું. પણ હવે અહીંયાથી આગળ વેલ્યુ જ નથી. જો અહીંયાથી આ ટપકા, એનો મિનિંગ એવો છે કે અહીંયા સુધી જ પ્રયોગ પોસિબલ બન્યો હતો. અહીંયા સુધી. કેમ કે તમે વિચારો, -100 અંશ સેલ્સિયસ ને -200 અંશ સેલ્સિયસ તાપમાન બહુ મુશ્કેલ છે. આ તો -100 જ મુશ્કેલ છે. બરાબર છે? એટલે પ્રયોગ ખરેખર અહીંયા સુધી થાય એમ કહીએ તો ચાલે, -100 સુધી. પણ એ મેન્ટેન જ કરવાનું. બરાબર? પણ અહીંયા અંદાજે આમ મૂકી દેવાનું છે. કેમ કે -100 થી અંદરનું -200 અંશ સેલ્સિયસ તાપમાન લેવું બહુ અઘરું છે. એટલે ત્યાર પછી પ્રયોગ ન થઈ શકે. એટલા માટે ખાલી અહીંયા સુધી જ ગ્રાફ મળ્યો, આનો ગ્રાફ અહીંયા સુધી. પણ આ જ્યાં સુધી આ પ્રયોગ કર્યો ત્યાં સુધી દબાણ કેવું રાખ્યું? અચળ. આ છે. પછી બીજું અચળ દબાણ, ત્રીજું અચળ, આમ અચળ દબાણે પ્રયોગ કર્યો અને કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ ડ્રો કર્યો. તો હવે આ આલેખ બધા સીધી રેખામાં મળે છે. હવે એ સીધી રેખામાં મળે છે. ઓકે, તાપમાન ઘટાડીએ તો કદ ઘટે છે. બરાબર છે? એ ખબર છે તમને.
એટલે અહીંયા સુધી પ્રયોગ કરી શકાય છે -100 સેલ્સિયસ -150 સેલ્સિયસ અંદાજે. તો હવે આ આલેખને સ્પર્શ રેખા એટલે સીધી આમ સ્પર્શ રેખા સ્કેલ મૂકી અને અહીંયા દોરવામાં આવે છે બધાની સ્પર્શ રેખા, તો એક બિંદુ આગળ ભેગી થાય. એટલે કે ક્યાં સુધી લંબાવવાની, અને ખરેખર આમે લઈ જઈ શકીએ, આમે લઈ જઈ શકીએ આપણે આગળ આમ નીચે તરફ, પણ એમ નથી લઈ જવાની. પણ ક્યાં સુધી લેવાની છે કે જ્યાં કદ આપણે શૂન્ય થાય. અહીંયા કદ ખરેખર આપણે 0 માનવામાં આવે, 0.0. આ કદ 0 લેવામાં આવે છે. જ્યાં કદ જે છે એ શૂન્ય થાય છે ત્યાં સુધી લંબાવવાની છે આ રેખાને, અહીંથી નીચે નથી લંબાવવાની, બરાબર છે. કેમ કે કદ પછી માઇનસમાં જતું રહે. અહીંયાથી કદ આમ ધન છે, બરાબર છે. અહીંયાથી આલેખ જે છે આમ આલેખ તો નિયમ તો ખબર જ છે, અહીંયાથી આમ નીચે જઈએ તો કદ માઇનસ થાય, પણ કદ માઇનસમાં થાય એવું બને કોઈ દી? એક પાત્રમાં વાયુ ભર્યો છે, પાત્રમાં વાયુ ભર્યો, પાણીની વરાળ ભરી છે, એનું તમે તાપમાન ઘટાડો, બરાબર છે, તો એનું કદ ઘટશે. વરાળ છે બધે જ, બરાબર છે, બહુ જ ગરમ છે, એનું તાપમાન ઘટાડો છો તો એનું કદ ઘટતું જશે. તો તાપમાન ઘટાડ્યું તો કદ ઘટ્યું, તાપમાન ઘટાડ્યું તો કદ ઘટ્યું, બરાબર છે. કદ ઘટતું જ જાય. પણ એક સમય એવો આવે, કદાચ એવું થાય કે બહુ કદ ઓછું થઈ જાય, અતિશય ઓછું થઈ જાય. એટલે આપણે એવું સ્વીકાર્યું છે, પ્રયોગ તો અહીંયા સુધી કરી જ નથી શકાયો, અહીંયા સુધી જ થયો છે, આટલું કદ સુધી. પણ આવો આપણે અહીંયા ગ્રાફ લંબાવ્યો તો અહીંયા શૂન્ય કદ થાય છે. આટલે સુધી તાપમાન ઘટાડો તો કદ શૂન્ય થાય, પણ કદ કોઈ દી માઇનસ નહીં થાય. એટલે તાપમાન ઓછામાં ઓછું અહીંયા સુધી હશે, આનાથી નીચું તાપમાન ક્યારેય હશે નહીં. એટલે આ જે તાપમાન આવ્યું ને બહુ જ અગત્યનું છે. આ તાપમાન જે છે ને એ -273 સેલ્સિયસ, ખરેખર 273.15 છે, 15 સેલ્સિયસ છે આ તાપમાન છે. -273.15 સેલ્સિયસ તાપમાને કોઈ પણ વાયુનું કદ જે છે એ શૂન્ય થઈ જાય છે, શૂન્ય થઈ જાય. આ તમે જોઈ શકો છો, આવું કીધેલું છે, બરાબર છે. ખરેખર પ્રાયોગિક માહિતી તો અહીંયા સુધી જ છે, પણ આલેખ લંબાવ્યો છે એટલે કે વાયુનું કદ જે છે એ શૂન્ય થાય છે, પદાર્થનું કદ શૂન્ય થાય છે ત્યારે તાપમાન કેટલું છે? -273.15 સેલ્સિયસ, બરાબર છે. આવું આપણે માનવામાં આવ્યું છે, જોજો, બરાબર. ખાસ કહું છું, પ્રયોગ અહીંયા સુધી જ થયેલો છે, એટલા માટે આટલું તમારે યાદ રાખવાનું. આના પરથી લખાણ લખવાનું છે. તમે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો તો આલેખ સીધી રેખામાં સુરેખ મળે છે, બરાબર છે. આને ક્યાં સુધી તમે લંબાવો છો? જ્યાં વાયુનું કદ શૂન્ય થાય ત્યાં સુધી તાપમાનની રેખાને છેદે ત્યાં સુધી આલેખને લંબાવતા એ કયા તાપમાને મળે છે? -273.15 સેલ્સિયસ તાપમાને મળે છે. અને આ આલેખ અલગ અલગ અચળ તાપમાન, પહેલાં અચળ દબાણ P1 લેવાનું, આલેખ ડ્રો કરવાનું. પછી અચળ દબાણ P2 લેવાનું, આલેખ ડ્રો કરવાનું. પછી અચળ દબાણ P3 લેવાનું. જુદા જુદા અચળ દબાણને આલેખ ડ્રો કરવામાં આવે. આલેખ સીધી રેખામાં મળે છે. આલેખનો ઢાળ ધન છે. આ બધી વાત કરી દેવાની, દર્પણમાં લખેલું છે, એ તમે અંડરલાઈન કરી દેજો. હવે મેન વાત હું લખું છું. હવે અહીંયા જોજો કે જ્યારે વાયુનું કદ શૂન્ય થાય, ઓકે, ત્યાં વાયુનું કદ શૂન્ય થાય, બરાબર છે, ત્યાં જે છે તાપમાન સુધી, બરાબર છે, વાયુનું કદ શૂન્ય થાય તે તાપમાન સુધી આલેખ જે છે એ લાવવામાં આવે છે. જ્યાં વાયુનું કદ શૂન્ય થાય તે રેખા સુધી આલેખને લંબાવતા આલેખને ક્યાં સુધી લંબાવવાનો કે વાયુનું કદ કેટલું થાય? શૂન્ય. ત્યાં સુધી આલેખને લંબાવતા તે તાપમાનને ક્યાં છેદે છે? તે તાપમાનને -273.15 સેલ્સિયસ તાપમાનને છેદે છે. તે તાપમાનને -273.15 સેલ્સિયસ તાપમાને 15 સેલ્સિયસ છેદે છે. ઓકે, છેદે છે. એટલે કે આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. એટલે કે આપણે એવી કલ્પના કરી છે, ખરેખર છે નહીં, કે આટલા તાપમાને વાયુનું કદ કેટલું હશે? શૂન્ય, બરાબર છે. એટલે કે એવું માનવામાં આવે છે કે જ્યાં વાયુનું કદ શૂન્ય છે, આ તાપમાને વાયુનું કદ શૂન્ય છે, તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. કે જે તાપમાને વાયુનું કદ શૂન્ય, કયા તાપમાને? આ તાપમાને વાયુનું કદ તો આટલું છે, આ તાપમાને વાયુનું કદ આટલું છે, આ તાપમાને વાયુનું કદ આટલું છે, આ તાપમાને આટલું છે, પણ આ તાપમાને વાયુનું કદ કેટલું છે? શૂન્ય છે. જે તાપમાને વાયુનું કદ શૂન્ય સ્વીકારવામાં આવે છે
તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કેટલું થાય? -273.15 અંશ સેલ્સિયસ અથવા તો 0 કેલ્વિન થાય. તમને ખબર ને, ઓકે નથી, 0 કેલ્વિન છે. અને બીજી સૌથી સાદી વાત હું તમને કહી દઉં, આ તો તમને ખબર જ છે, કેલ્વિન બરાબર કેટલા થાય? 200 અંશ સેલ્સિયસ પ્લસ 273. આ તો ખબર જ છે ને ભાઈ, એટલે આમાં ક્યાં લાંબી વાત કરવાની છે, બરાબર છે, આ ખબર જ છે. એટલે આની નીચેની થિયરી જે છે તમે તૈયાર કરી નાખજો. ચાર્લ્સના નિયમની અંદર આટલી વસ્તુ આવશે. પહેલાં આપણે આખી થિયરી લખી, તે આલેખ દોરવાનું, આલેખનું આ મહત્વ છે. ખ્યાલ આવી ગયો? અને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું સમજાવો તો યાદ કરવાનું, આલેખ ડ્રો કરવાનો છે. કહેવાનું આલેખ સીધી રેખામાં કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવામાં આવે, જુદા જુદા અચળ દબાણે, બરાબર છે. આલેખ દોરવામાં તો આલેખ અહીંયા સુધી મળે છે, પણ એ જ્યાં વાયુનું કદ શૂન્ય થાય ત્યાં સુધી આ આલેખને લંબાવતા તે -273.15 અંશ સેલ્સિયસ તાપમાનને છેદે છે. આ રેખાને, તાપમાનની રેખા છે એને ક્યાં છેદે છે? -273.15 અંશ સેલ્સિયસ. એટલે આવી ખાલી કલ્પના થઈ છે. હજી તો હું તમને ખાસ વાત કહી દઉં, વૈજ્ઞાનિકો આટલું તાપમાન મેળવી નથી શીખ્યા, હજી ટ્રાય કરે છે, અહીંયા હજી પહોંચ્યા નથી. કારણ કે આના માટે બહુ મહેનત કરવી પડે ને હજી એટલે સુધી નથી પહોંચ્યા. 270 આસપાસ પહોંચ્યા છે હજી, બરાબર. -273 હજી પણ મેળવી શક્યા નથી, બરાબર. પણ એટલે આ આલેખથી આ વેલ્યુ મેળવેલી છે. અને આ માપ કોને લીધું? કેલ્વિને લીધું. એટલા માટે આને કેલ્વિન માપક્રમ કહેવામાં આવે છે, બરાબર છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 અંશ સેલ્સિયસની 0 કેલ્વિન, 0 કેલ્વિન. અને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે અંશ સેલ્સિયસમાં લેવું હોય તો -273 અંશ સેલ્સિયસ. અને આ દબાણ તમને ખબર છે, P1 કરતાં P2 વધારે છે, અને P2 કરતાં P3 વધારે, અને P3 કરતાં P4 વધારે છે, બરાબર છે. આ રીતે છે, લખી લો, બરાબર. ચાલો દોસ્તો, હવે આપણે ભણીએ ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકે જે નિયમ આપ્યો તે પહેલાં બોયલ ચાર્લ્સના નિયમને થોડોક યાદ કરી લેવાના દર વખતે. બોયલ, બરાબર છે. શું આવશે? P ચલે છે 1/V. અચળ કઈ વસ્તુ છે? તાપમાન. એના પછી આપણે ભણ્યા ચાર્લ્સ, બરાબર છે. ચાર્લ્સની અંદર શું આવશે? VT, ચાર્લ્સની VT, બરાબર છે. V ચલે છે T અને અહીંયા P હતું, ઓકે. અને બોયલ ચાર્લ્સ અને ગેલ્યુસેકની પેટ્રોલિયમ પેદાશ, પેટ્રોલિયમ PT, બરાબર છે. અને અચળ કદ V. આની P ચલે છે V, આની VT અને આની પેટ્રોલિયમ પેદાશ. અહીંયા જે છે VT આવે તો અચળ દબાણ P છે, ચાર્લ્સની અંદર આપણે જોયું. તો ગેલ્યુસેકમાં શું આવશે? P ચલે છે T અને અચળ કદ આવશે ગેલ્યુસેકમાં, બરાબર. આની વ્યાખ્યા પણ તમે આરામથી કહી શકો છો કે અચળ કદે નિશ્ચિત જથ્થાના, એ તો દર વખતે બોલીએ જ છે, નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તે વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો ચાલો લખી દઈએ કે અચળ ગેલ્યુસેકનો નિયમ, અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું જોઈને લખી શકો છો દબાણ તે વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં આવે છે. વાયુનું દબાણ P તે વાયુના નિરપેક્ષ તાપમાન T ના સમપ્રમાણમાં હોય છે. તે વાયુના નિરપેક્ષ તાપમાન T ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે P ચલે છે T, P ઇઝ ઇક્વલ ટુ KT, KT નહીં KT, બરાબર છે. તો હવે અહીંયા T ને હું છેદમાં લઈ લઉં તો P ના છેદમાં T ઇઝ ઇક્વલ ટુ શું થાય? K થાય. તો હવે આવું લખી શકો, પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ માટેની વાત કરું તો પ્રારંભિક પરિસ્થિતિ માટે દબાણ P1 તાપમાન T1, અહીંયા દબાણ P2 તાપમાન T2. તો અહીંયા P1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ K, અહીંયા P2 ના છેદમાં T2 ઇઝ ઇક્વલ ટુ તાપમાન ઇઝ ઇક્વલ ટુ K, બરાબર છે. કેમ કે અચળ છે. જો આ P1 ના છેદમાં T ઇઝ ઇક્વલ ટુ K, તો P1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ K અચળ હોય, P2 ના છેદમાં T2 ઇઝ ઇક્વલ ટુ K અચળ હોય, તો આ બે ભેગા થઈ જાય, અચળ નીકળી જાય. તો શું થશે? P1 ના છેદમાં P2 ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, P1 ના છેદમાં T1
P1 છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 છેદમાં T2 થઈ ગયું, બરાબર છે. હા, હજુ આને આમ પણ લખી શકો છો, P1 છેદમાં T1 અને P2 છેદમાં T2. હજી અહીંયા હું આ P2 ને અહીંયા લઈ લઉં તો P1 છેદમાં P2 ઇઝ ઇક્વલ ટુ T1 છેદમાં T2. આવું જ સૂત્ર કોનું હતું? આના જેવું જ આનું હતું, યાદ કરી લો. એનું શું હતું? V1 છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2 છેદમાં T2. આવું જ હતું, V1 V2 T1 T2. અહીંયા આમ પણ લખી શકો, V1 છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ T1 છેદમાં T2. અહીંયા T1 T2 છે, એની સામે P1 P2 છે. અહીંયા T1 T2 છે, એની સામે V1 V2 છે. આ સેમ સૂત્ર ગેલ્યુસેક જેવું જ ચાલ્સનું હતું, પણ બોઇલનું અલગ હતું. બોઇલનું આવું હતું, P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. બરાબર છે. એટલે આ સૂત્રને યાદ કરતા જવા. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખો. ચાલો હવે આનો આલેખ ડ્રો કરી લઈએ. કોના વિરુદ્ધ કોનો આલેખ ડ્રો કરશું તમને ખબર જ છે. ઓકે, આમાં કોના વિરુદ્ધ કોનો આલેખ? દબાણ વિરુદ્ધ તાપમાન T નો આલેખ. ઓકે, દબાણ વિરુદ્ધ તાપમાન T નો આલેખ ડ્રો કરીએ. વાયુનું દબાણ P વિરુદ્ધ તાપમાન T, આનો આલેખ ડ્રો કરીએ. દબાણ P વિરુદ્ધ તાપમાન વધે તો વાયુનું દબાણ વધે. તમને ખબર જ છે, એક પાત્ર છે, આની અંદર વાયુ ભરેલો છે, આ વાયુ ભરેલો છે, બરાબર છે. હવે તમે આનું કદ અચળ રાખવા પાત્રને પેક કરી દો છો, એટલે કદ આનાથી વધે એમ નથી. ઓકે, આનું તાપમાન T1 છે અને દબાણ P1 છે. હવે તાપમાન વધારો છો તો તાપમાન T2 કરો વધારો તો દબાણ P2 શું થવાનું? વધવાનું છે, કેમ કે કદ અચળ છે એટલે અંદર દબાણ વધવાનું છે. સીધી જ વસ્તુ. જેટલું તાપમાન વધારો તેટલું દબાણ વધશે. તો એનો આલેખ ડ્રો કરવામાં આવે છે. તો એનો આલેખ પણ આવો જ મળે છે. આલેખ આવો જ મળે છે. પણ આમાં P વિરુદ્ધ T નો આલેખ છે. અહીંયા કદ અચળ હતું, V1 V2 અને V3. અહીંયા V1 કરતાં V2 અને V2 કરતાં V3 જે છે, બરાબર છે, એ વધારે છે. એટલે અહીંયા હું લખી દઉં V1 કરતાં V2 અને V2 કરતાં V3 કેવું છે? વધારે છે. બીજી એક વસ્તુ ખાસ જુઓ તમે, અહીંયા તમને શું આપેલી છે? દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપ્યો છે. દબાણ વિરુદ્ધ એટલે તાપમાન જે છે અહીંયા 0 કેલ્વિન છે. આ ખાસ ધ્યાન રાખજો, 0 કેલ્વિન, 0 100 200, બરાબર છે, 300 આવું છે. તાપમાન ઘટે છે તો દબાણ પણ ઘટે છે. વાયુનું તાપમાન ઘટે તો દબાણ પણ ઘટે છે. પછી અહીંયા તમે જુઓ છો, ગમે તે કદ લીધું છે તમે, ગમે તે કદ લીધું, પણ તાપમાન 0 થાય છે એટલે બધા જ અહીંયા ભેગા થાય છે. એટલે કહેવા શું માગે? ધારો કે વાયુ જે છે એનું તાપમાન તમે 0 કેલ્વિન કરી દો, તો વરાળ લીધી હતી પાણીની, બરાબર, એનું તાપમાન તમે 0 કેલ્વિન કર્યું. પાણીની વરાળ એટલે 100 સેલ્સિયસ તાપમાને હોય, એનું તાપમાન એટલે કે 373 કેલ્વિન હોય. પછી એનું તાપમાન જે છે 273 કેલ્વિન કરો એટલે બરફ બની જાય, બરાબર. અને પછી 0 કેલ્વિન કરો તો ઘન જ હશે, અને ઘન પદાર્થ હોય એને દબાણ ન હોય, એને સીધી જ વસ્તુ, એટલે એને દબાણ ન હોય. એનું દબાણ કેવું હોય? 0 હોય. એટલે ગમે તે પદાર્થ હશે, ગમે તેવો પદાર્થ હશે, એનું તાપમાન 0 કરો એટલે એ ઘન જ બની ગયો હશે. 0 કેલ્વિન, 0 કેલ્વિન. આ પદાર્થ તો બરફ તો 273 જ અહીંયા જ તે ઘન બની જાય છે. પણ આ તો બીજો કોઈ પણ પદાર્થ હોય તો ગમે તે પદાર્થ હશે 0 કેલ્વિન તાપમાને તો કેવો હશે? ઘન જ હશે. અને ઘન હશે તો ઘનને દબાણ હોય નહીં, તો એનું દબાણ કેવું હશે? 0. આવું કહેવા માગે છે. આ કોન્સેપ્ટ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે અને આ જે છે આલેખમાં પહેલાં કે વાત કરી હતી તે જ આલેખ સીધી રેખામાં મળે છે. ઢાળ છે તે ધન છે, સીધું તમે જોઈ શકો છો. અને અહીં તમે જોઈ શકો છો કે તાપમાન ઘટાડતા વાયુનું કદ શું થાય? દબાણ ઘટે છે. તાપમાન ઘટાડતા વાયુનું દબાણ ઘટે છે. અને બધા જ જે આલેખ જે છે, બધા જ જે રેખા જે છે, આલેખ એ શૂન્ય એટલે કે ઉદ્ગમ બિંદુએ જે છે, બરાબર છે, ત્યાં મળે છે. અને બીજી વસ્તુ, તાપમાન ઘટાડો તો દબાણ ઘટે છે. સાથે સાથે ખાસ વસ્તુ લખવાની છે કે કોઈ પણ પદાર્થનું તાપમાન 0 કેલ્વિન કરવામાં આવે તો એનું દબાણ કેવું હશે? 0. આમ પદાર્થનું તાપમાન 0 કેલ્વિન થાય
તેનું દબાણ શૂન્ય હશે. તેનું દબાણ કેવું હશે? શૂન્ય હશે. આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખવાની જરૂર છે. બરાબર. ગેલ્યુસેકના નિયમમાં આટલું જ છે. બરાબર છે. એટલે આટલી વસ્તુ તમારે જોઈ લેવાની છે. આપણે જોયો બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. ખાસ અને ખાસ એક વખત ફટાફટ બધાના રિવિઝન કરાવી દઉં છું, કારણ કે એ વસ્તુ અગત્યની છે. આ કામ ખાસ તમારે કરાવવાનું. અમારે કરાવવાનું ન હોય કામ, તમારે આ બધાને સાથે રિવિઝન કરવાનું હોય, પણ ફટાફટ લઈ લઉં છું. ચાલો, ચાલો ત્રણેય આપણે નિયમ લખી દઈએ. બોયલ, પછી ચાર્લ્સ અને ગેલ્યુસેક. બરાબર છે. ચાલો, આમાં કયું હતું? પી ચાલે છે 1/v. અચળ કઈ વસ્તુ હતી? તાપમાન. ચાર્લ્સની વીટી, આટલું યાદ રાખજો, ચાર્લ્સની વીટી. બરાબર છે. અને તો વી ચાલે છે ટી, તો અચળ શું આવશે? પી. આમાં ગેલ્યુસેકનો પેટ્રોલિયમ પેદાશ. બરાબર છે. એટલે અહીંયા પી ચાલે છે, બરાબર, ટી, અને અહીંયા અચળ શું એવું? કદ. તો અહીંયા કયો આપણે આલેખ ડ્રો કરતા હતા? તમને યાદ હોય તો આવું. દબાણ પી વિરુદ્ધ વીનો આલેખ ડ્રો કરતા તો આવો મળતો હતો, આમ મળતો હતો. પણ ખાસ એક આલેખ આવો હતો, તમને યાદ હોય તો, પી વિરુદ્ધ 1/vનો આલેખ. આ પી વિરુદ્ધ 1/vનો આલેખ ડ્રો કરવામાં આવે છે. પી વિરુદ્ધ 1/vનો તો આલેખ આવો મળતો હતો. તાપમાન અચળ હતું T1, T2 અને T3. T1 કરતાં T2, T2 કરતાં T3 વધારે હોય. આ ખાસ ધ્યાન રાખજો. એના પછી આમાં કયો આલેખ આપણે ડ્રો કર્યો હતો? આની અંદર આમાં જોઈ શકો છો કદ વિરુદ્ધ તાપમાન. પણ એમાં એક ખાસ ધ્યાન રાખ્યું હતું આપણે, કે અહીંયા એક જે તાપમાન રાખ્યું હતું ને, અહીંયા -300 રાખ્યું હતું, અહીંયા બરાબર છે -200 આ બધા આલેખ છે ને અહીંયા મળતા હતા. આ તમને ખબર છે, આલેખ બધા અહીંયા મળતા હતા. અને આ તાપમાન કેટલું હતું? -273.15 તાપમાન હતું. આ ધ્યાન રાખજો. બરાબર છે. એટલે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ ડ્રો કર્યો હતો. દબાણ અચળ હતું. દબાણ અહીંયા P1, P2 અને P3, P4 અહીંયા હોય તો આમ જાવ તેમ વધતું જાય છે દબાણ. બરાબર છે. આ ખાસ તાપમાનમાં ઊંધું હતું, T1, T2 અને T3. હવે અહીંયા કોનો આલેખ? દબાણ વિરુદ્ધ તાપમાન. દબાણ વિરુદ્ધ તાપમાન. આ બધા જ આલેખ અહીંયા ઉદ્ગમ બિંદુમાં અહીંયાથી જ હતા. આ આલેખ અહીંયા 0થી નહોતા, અહીંયાથી નહોતા. ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી હતા. એટલે આ આલેખ આવી રીતે આવશે. બરાબર છે. આમ આવશે. અહીંયા પણ કદ V1, V2 અને V3. આમ જાવ તેમ દબાણે વધતું, આમ જાવ તેમ કદે વધતું. બરાબર છે. આલેખ સરખા જેવા છે, પણ ધ્યાન કયું રાખવાનું? અહીંયાથી ઉદ્ભવતા હતા બધા. આનો આંતરછેદ 0 આવે છે, આમાં આંતરછેદ 0 નથી. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. એટલે P ચાલે છે T. આમાં અચળ કઈ વસ્તુ છે? જ્યારે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ ડ્રો કરવામાં આવે ને અચળ કદ લેવામાં આવે છે, તો એને આઇસોકોરિક ગ્રાફ કહેવાય, આઇસોકોર કહેવાય. આ જે છે ને આઇસોકોર કહેવાય, આઇસોકોર. આઇસોકોર. બરાબર છે. આઇસોકોર આ રીતે કહેવામાં આવે છે. આઇસોકોર એટલે અચળ કદે. બરાબર છે. આમાં શું છે? અચળ દબાણે, એટલે આઇસો-બાર કહેવાય. તો કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ હોય છે. બરાબર છે. તો એને આઇસો-બાર કહેવામાં આવે છે. આઇસો-બાર. આઇસો-બાર. બરાબર છે. એમાં દબાણ અચળ હોય, અને જ્યાં આમાં તાપમાન અચળ હતું તો આઇસોથર્મલ ગ્રાફ કહેવાય, આઇસોથર્મલ. બરાબર છે. એટલે આને આઇસોથર્મલ. સમતાપી ગુજરાતીમાં કહેવાય સમતાપી વક્ર, આઇસોથર્મલ થર્મોવક્ર. બરાબર છે. આઇસોથર્મલ. એટલે આ ગ્રાફ જે છે એ તૈયારી કર્યા પછી આવું બધું કામ કરવાનું. બરાબર છે. ખાલી થિયરી તૈયાર કરી નાખીએ એવું નહીં, કારણ કે આના બધા હજી એક કમ્પેરિઝન કરવાના. આના સૂત્ર લખો, આના સૂત્ર લખો, આના સૂત્ર લખો. બરાબર ને? આવું કામ કરવાનું છે. લખી લેજો. ચાલો.